I hate discussion. I don't want to dialogue with anybody. મને કોઈની સાથે સંવાદ નથી કરવો, કેમ કે એમાંથી જ પ્રતિસંવાદ જન્મશે. માટે મારે ચર્ચા કરવી જ નથી. મેં એવું સાંભળ્યું છે, જે જાણે છે એ ચૂપ થઈ જાય છે, અને જે ચર્ચા કરે છે, બહુ જ બોલવા માંડે છે, એનો અર્થ જ એ થયો કે એનામાં જાણવા જેવું બધું ખૂટે છે. અને ખૂટે છે પછી તો થાય છે શું? સાબિત કરવું પડે છે. હું વધારે જાણું છું, હું સાચો છું, તમે ખોટા છો, તમે ઓછું જાણો છો. ભારે દુઃખ. સામસામી ચર્ચા. એ મને ના સ્વીકારે, હું એને ના સ્વીકારું. એ મારું અપમાન કરે, હું એનું અપમાન કરું. બંનેના મગજ બિલકુલ અશાંત, બિલકુલ ખરાબ થઈ જાય, અને સંબંધો પણ ખરાબ થઈ જાય. અને ચર્ચાથી કોઈ પરિણામ તો આવશે નહીં, સંબંધો જ ખતમ થશે. સાબિત તો કશું થશે જ નહીં, એ મહાન કે હું મહાન. અને શા માટે આ ચર્ચા કરીને મારે મારી જાતને ઉશ્કેરવી જોઈએ, અશાંત કરવી જોઈએ? અને કદાચ ચર્ચા કરનારો મૂર્ખો હશે તો એની જોડે ચર્ચા કરીને હું પણ મૂર્ખાઓની દુનિયામાં પ્રવેશી ગયો કે નહીં?